પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા મહિલાઓ પર અઘટિત અત્યાચારોને લઈને ભાવનગર ભારતીય જનતા પાર્ટી શહેર સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, અઘટિત અપરાધો અને દુષ્કર્મને લઈને સમગ્ર દેશમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં તૃણમૂલ કોંગ્રેસ ટીએમએસના નેતાઓ દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા છે। આરોપીઓના નામ સામે હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગર શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર સમિતિ દ્વારા અને મહિલા મોરચા દ્વારા ભાવનગર ખાતે તારીખ 1-3-2024 શુક્રવારે આજે સાંજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બંગાળમાં છેલ્લા લાંબા સમયથી ગુંડારાજ ચાલી રહ્યું છે। મમતાજીના શાસનમાં જે રીતે બંગાળમાં લૂંટફાટ, ગુંડાગીર્દી, ત્યાંથી આગળ વધીને બહેનો, માતાઓ, મહિલાઓ ઉપર જે રીતે ઘટનાઓ ઘટી રહી છે, સરા જાહેર સ્થળોએથી તેમને ઉપાડી જઈ બળાત્કાર જેવી અનેક ઘટનાઓ બની છે। દેશની જનતા પૂછી રહી છે મમતાજીને કે આ કેવા પ્રકારનું આપનું શાસન છે। એક મહિલા મુખ્યમંત્રી તરીકે જો મહિલાની સલામતી તમે ન રાખી શકતા હો તો તમને શાસનમાં રહેવાનો કોઈ અર્થ નથી। આ બંગાળના સંદેશખાલીમાં જે ઘટનાઓ બની એને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આની સામે દેખાવો યોજી અને સરકારને જગાડવાનું, મમતા દીદીને જગાડવાનું કામ કરી રહ્યું છે। એના ભાગરૂપે આજે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચો અને બહેનોએ ઘોઘાગેટ ખાતે આ ઘટના અંગે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરેલ છે। એ નિમિત્તે સમગ્ર મહિલા મોરચો, શહેર સંગઠન અને સૌ લોકો જોડાયા છે। મીડિયાના લોકોનો આ વિશેષ રીતે ભારતીય જનતા પાર્ટી આભાર માને છે કે આવા બનાવોને લોકો સુધી પહોંચાડો, એટલી જ વિનંતી। ધન્યવાદ। ભારત માતા કી જય।